બા તૈયાર થઈ જશે અને ભાઈ ઠેલી વતન તૈયાર કરવાળી છે. ભાઈ એક જોડી કપડા લીધા લાગે છે. બા કેટલા ઉતાવળા હાલે. ભાવ તકો મારો બા મારે હારું સ્પેશિયલ ભજીયા બનાવવા. મામી શીખવાડે છે કે આમ ભજીયા બનાવજો ને 15 કાલ હાન તો થાહે ની દાદા જોઈજો. દાદા દાંત કાઢે છે. રામ રામ ને સીતારામ ડાયરા ને તો બધા કેમ કરતા હોય કે ઉનાળામાં ભાઈ નવા ગોળા મૂકતા હોય ને અમારે શિયાળા મૂકે. બોલો શિયાળામાં ટાઢું પાણી પીવા જોઈએ એટલે સરસ મજાના બે નવા ગોળા લઈ લીધા છે. આપડે ફારિયાણે પણ એક જ ગોળો હતો ને એટલે કીધું બે નવા લઈ લેવી અને બે મૂકી દેવા. એવું બધું અમારા અત્યારમાં કામકાજ હાલે છે. હા ઉનાળામાં ન લેવાનું હોય નો શિયાળામાં લેવાના હોય તો ટાઢું પાણી ખાતું રે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો શિયાળામાં ગોળા લેવી ને એનું પાણી ઉનાળામાં વધારે ઠંડુ થાય એટલે અમે શિયાળામાં લઈ લીધા અને હારવાર કીધું મૂકી પણ દેવી આપણે. એવું હોય શિયાળામાં લેવી એટલે ઉનાળામાં વધારે ઠંડુ પાણી થાય એમ સમજો. એ પાછા આપડે સરસ મજા એમ કે બે માં નળ મુકાઈ દીધા. નળ શું કામ મૂકે મને એ કઈ ખબર પડે નહીં. નળેથી પાણી ફેરીને પીવાનું એટલે બધા આ કલશે આપણો કોઈ હાથ નો હારો હોય તો બધા એમ પાથરો ગોળામાં બોળે નહીં ને એટલે નળેથી પીવે એટલે પાણી અંદરનું તો ચોખ્ખું રહે ને નળેથી આમ ફરીને પછી આમ પી લેવાનું એમ. પણ આપડે તો આ નળ છે અહીંયા જ પીવીશું બધા. આમ નળ હોય એટલે એક ફાયદો થાય નહીં કળશો ગમે ના હેઠો પડ્યો હોય પારિયાણે હોય કે ઓસરીમાં હોય તો ઉપાધિ ન રહે. ઓલું છે અંદર બોલે ને ડબક જ્યારે તો કળશો આખો ધોવાઈ જાય એમાં થાય. નળેથી પાણી ભરાઈ જાય ને એટલે પાણી પીવાનું ખરાબ થાય ને આવો બધો પ્લાન હોય ને એવું હોય ને. હા તો આ નવી નાયમુ લીધી છે તો કેવી છે કેજો જરા કોમેન્ટ કરીને કીજો. હા પેલા તો હારી વેસળી નાખો અને પછી આપણે ભરીને પાણી આરે મૂકી દઈશું. આખી માયણું ભરીને મૂકી દેવાની છે ને. માયણું કેવું ગોળા કહેવાય નાયમ નથી લાગતી. હે નાયમ નથી લાગતી. નાયમ કે માણ કે હું કાઈ સમજો નહીં. હું આ ફૂટી જાય વાંધો નહીં ચાલ ખેતર લઈ જાય લઈ વાડીએ લઈ જવાની હોય. હવે આખી ન ફરવાની હોય પેલી વાર ફરીને એટલે અધૂરા રાખવાના હોય નકર છે ને આમ ફાટી જવાની બીક લાગે એટલે અધૂરા અડધા ફરીને આપણે મૂકવાના છે આજ. એવું છે હા આખા ભેજો તો હાલે એમ કઈ વાંધો ન સમજો. પાકલ છે જો ગાગ સમજો પાકલ ભલે જ્યાં તોય કે પાણી પલ્લે એટલે ઓલું થાય એમ કેમ આખા ન ફરીને મુકાય અને અડધા ફરીને મુકાય પછી કાલે પાછા ખખાડી નાખશું કાલે વિસળી નાખશું એટલે ખખાડી નાખ્યું એટલે કઈ મૂકે છે એ શું એટલે ગોળા વિસળી નાખવા એમ. અમે એવું બોલ્યું કે ગોળો ખખાડ્યો એમ. આપડે ગોળાને છે ને આજે અડધા ફરીને મૂકી દે અને પછી કાલે એટલે કાલે કે ફરીને પાછા વિસળી પાછા ફરી વાર છે આખા એટલે કે 2 વાર નવા ગોળા હોય ને એટલે આ રીતનું બધું હોય. અને અત્યારે નવા પાણી પીને બહુ મજા આવે કેમ કે માટીની સુગંધ આવે ને એ પાણી આરે ભળી જાય એટલે પીવાની પણ મજા આવે. એવું ન થાય મજા આવે સુગંધ આવે ને માટીની જેને અરે આમ મીઠી સ્મેલ આવે એમ પાણી પીને મજા આવે. મીઠું પાણી લાગે માટી આરે ભળી જાય ને. શું છે એમાં છે કઈ નહીં દઉં છું રજોડ જેવું કઈ દેખાય છે કઈ નહીં. સરસ લ્યો હજી હરખું એકાદ વાર પાણી નાખીએ ને વિસળી નાખ તો આપડે એને સરસ મજાના 2 ગોળાનું વિસળી નાખ્યા છે. અને હવે પાણી આરે મૂકી દે આવે પારિયાણે તો મુરત જોયું તો મને સવારમાં એમ કેતા હું કહું ત્યારે મૂકજે કે અગાઉ ન મૂકી દેતી કે મુરત તો જવું પડે ન જવું પડે. ગોળા મૂકવામાં મુરત જોવાનું હોય બધામાં મુરત જ જોવાનું હોય કેતો. હાલો સરસ મજાના 2 ગોળા મુકાઈ ગયા છે. હવે લાગે રૂડું રૂપાળો લ્યો આટલા મુકાય હવ કેમ લાગે આગે છે જવન તો ખબર પડે હરખાત છે ને એમ. વાહ ભાઈ વાહ સરસ ગુડ. હવે પાણી નામી દો નામી દેવું પાણી. નવા છે ને એટલે આમ તો ગવણી મૂકશે ને ઓલું મૂકશે ગવણી તો મૂક્યું છે એવું છે. હા પણ નિરાયતે નામી એમ કયો આમ ધડ હા નકર તો અડધી ગાગીરું ભટકાડે કાયો ગા. હા પાણી ગોળામાં નાખીને ત્યારે ગવણી રાખવી છે એવું છે. મેં કીધું નહીં રાખતા હું ગોળામાં નાખ્યું ત્યારે ગવણી રાખવી ને પીવી ને ત્યારે નળે પાથરા પી લેવી એવું કરવી. તો આપણે સરસ મજાના નવા ગોળા મૂકી દીધા છે અને પાણી પણ આપણે ભરી વાળ્યું. પાણી હજી પીધું નથી ગોળામાંથી. અને અત્યારે હવે શિવાનીના પપ્પાને બાને જવાનું છે મામાના ઘરે એટલે મારા મામાજીના ઘરે જવાનું છે ને એટલે શિવાનીના પપ્પા તો એની તૈયારી કરવા માંડ્યા છે પણ બા હજુ તૈયાર નથી થતા. બાને નહીં જવું એમ થતું હોય નહીં એલા
બહાર નહીં જાવ એમ થતું હોય ને આવો એમ થાય જ તને હું નહીં થતું હોય તો બહાર તૈયાર તો નહીં થતા. તમે જો માવા બનાવવા મળ્યા છો એટલે ના હારે લઈ જવાના હોય ને તમારે. દવણું થોડું ફેરવાડે તો જઈ બા માંડવીનું દવણું કરે છે નહીં બા, દાણા વીણ્યા છે અને કોકડા વીણ્યા છે અને હવે જાજુ દવણું અમારે રહ્યું નથી. મેં હાંજે પોતાને ઘણું ખરું કરી નાખ્યું ને બા. હવે આટલું છે તો હવે તૈયાર થઈ જાવ એટલું આમ ટાંકી વાળો અમે પછી નવરા થાવી ત્યારે કરશું. તમે નવરા નહીં થાવ જો તો ઉભાને ખબર હોય કે તમે નવરા નહીં થાવ ને એટલે કે હું આટલા દાણા વીણું અને પછી ના તૈયાર થાવ અને પછી જાવી એમ ને બા. રોકાશો કેટલા દી રોકાશો? અઠવાડિયું આપણે જેવી હાલો બા હવે જાય છે અને અઠવાડિયું રોકાય છે કે પછી સાંજ પડે કા પાછા આવે છે એ આપણે જોવાનું છે હવે. તો આ બાજુ પણ વસના મમ્મી માંડવીનું દવણું કરે છે અને હવે આપણે જાજુ દવણું બાકી નથી રહ્યું. આ જો આટલી કેટલીક છે આ બાજુની, બસ જો આટલી દેખાય ઈ. અને હવે ઘરમાં તો કોઈ ખૂણો ખૂણો કાંઈ ભરેલો દેખાય નહીં ગયો તો બા હાવ સાફ થઈ ગયો. જો ઈ ખૂણાની આપણે બીજી માંડવી કાલે કરવાની હતી ને દવણું. આ થેલી હારી કરવાની છે ધૂળ ને ગોગડા દાણા. હા એ તો વાંધો નહીં. આમ પડીશ સીધા 2 ગાહડે છો. હા 2 ગાંહડી પણ આ ખૂણો લેવાઈ ગયો ને ઈ જોવાનું આપણે. હવે આ 2 ગાંહડીઓ રહેશે ને આ ખૂણામાં જેટલી માંડવી હતી ને બેથી કા ખાંજે હારી કરીને અતારમાં લઈ લીધી છે. અને આમાં કોઈ ગોગડા ને એવું હમણાં જે બા ફળિયામાં સારું કરતા હોય ને ધૂળ ને ગોગડા ને દાણા ને એવું બધું હોય એવું બધું છે. અને દાણું કરેલી આપણે આ બાજુ નાખી દીધી છે. અને બા તો બસ જો હગે વગે બધું મૂકવા મળ્યા ને હવે નાન તૈયાર થશે અને અમે જયારે નવરા થાવી ને ત્યારે અમારે દવણું ચાલુ કરવાનું. બા તૈયાર થઈ ગયા છે અને ભાઈ ઠેલી હતો તૈયાર કરવાળી છે. ભાઈ એક જોડી કપડા લીધા લાગે રોકાવાના લાગે તો કપડા લીધા છે એટલે એવું જ લાગે છે કે રોકા જવાના છે. રોકાવાના છો? રોકાવાના છે. જો અરે હું લીધું છે આમાં લીંબુ લીધા છે બા હાટું ને આ બોટલમાં દૂધ લીધું છે ચા પાણી કરવા હાટું થઈને. હાલ દૂધ ને એક જોડી કપડા ને એવું બધું લીધું છે ને તૈયાર થઈ ગયા. બસ બોટલ માં દૂધ લઈ દો. બમણી ન લેવાય, બોટલ માં લેવાય. ખાલી ખાવ બાન બટવા ખાલી છે એટલે બાન બટવા ભરી વાળે ગયો તો મામા છોકરા હોય એટલે બાને શું થાય બા પથરીજા એમને પૈસા દેવાના હોય ને નાના નાના હોય એને એટલે છૂટા થોડાક દેવા પડે ને. હા તો આપડે પણ સરસ મજાના 9 કમ્પ્લીટ થઈ જશે. અને હવે જવાનું છે મારે મામાના ઘરે લીલાવાડ. મારે રોકાવાનું તો હવે મા દીકરો 2 રોકાઈ દેવી. આ તો વાંધો ને રોકાઈ જાય તમ તારે રોકાવાનું તો હારું 2 માં દીકરો રહી ગયા તમ તારે વાંધો રે. આપડે કઈ ઉપાધિ નહીં થાય ઘરે તમ તારે રોકાઈ જાય કે 2. આપડે હવે ધીમે ધીમે આવતા થઈ અહીંયા ધારેશભાઈ દોય વાળે તમ તાર સાંજે તમે હું કેમ ઉપાધિ કરો છો? પણ મોટા ભાઈ ને દોવા દેશે પણ બા ભે કરીને જાતા નથી. મોટા ભાઈ આ રોકાય ને એને તો આરામથી દોઈ લેશે, ભાગે નહીં કાંઈ નહીં. એવું હા શિવાની તો ખેતર ગઈ હતી આમ જો તો પણ ના ખેતર એવા જ હોય ને વાળ વાડીએ જઈને સવારમાં ફોરમાં વહી ગઈ હતી પાણી વાળવા શીરામાં. સાંય ભલે ના પડે એનો શું વાંધો આવે, ગાડી ને એમ કે સાંય મૂકી દે. તો આપડે લીલાવડા પૂગી ગયા છે. હા મેં કીધા ફોન ઉપાડતા નહીં. મેં કીધા મેં કીધું કઈ બાદ એવું હતું ગા માંજી પડી ગઈ. સારું છે ને મામા? મેં કીધું આજ મેં કીધું જાઓ મામા પાટો મારી આવું. બા કેટલા ઉતાવળા હાલે તકો મારો જો દાદા હોય ને ગયા મેં કામ થઈ ગયું. ધક્કો મારવાનો છે. ઉતાવળા હાલવા મીડ્યા નજીક આયા હતા.
અમને તેમાં તો ખાલી મોટા ભાઈ એક જ છે. દાદા ક્યારે આયા? એવું છે જો. મારા બા કેટલી તૈયારી કરીને આયા કે દાદા આવવાના છે ને તો હું એક દી રોકાઈ જાય છે. સારું છે ને દાદા? હાલે આવું થઈ. એ રામ. બાને તો મરસા વેકવાનું ને એવું હાલે. એટલે થાપ ગઈ આવી છે મારો દીકરો મરસા તે ગીત પર શું કરવું એટલે તારે એમ કહીને આપડે હે ને સા ગરમા ગરમ બની ગયો હે અને હવે પી નાખ્યું. દૂધ જેવો તન કા દાદા? હો બાપુ તેમ ચા પીવો તો તમને થાક ન લાગે. સા પીવી એટલે થાક નો લાગે એમ. દાદા સા નથી પીતા નહીં દાદા? જિંદગી મેને કોઈ દી ઘટાડે નથી પીતો હોય. કીધું ના. કેમ મૂકી દીધું? કંટાળો આવી ગયો સાય થયો એટલે હાવ મૂકી દીધો. બા શું પૂછે છે? મારે સારું સ્પેશિયલ ભજીયા બનાવડાવવા. ઘટા ખાવા દીધી મારે નથી થતું એમ. મામી શીખવાડે છે કે આમ ભજીયા બનાવજો ને આમ. હા કકડા ખાવા દે ના કરે આમાં ઘરે એમ છે કકડા ખાવા દીજો એટલે મામીને મેં એવું સીધું છે ને નોખો તાર હાથ થઈને બનાવ્યું. જો નકરા આમ કે પટિયા મરસા છે ને ફરી નોખા બનાવરાયા. હાલો તો છે ને આપડે ભજીયા બનીને ગમરાટ થઈ ગયા છે ને હવે આપણે બપોરા કરવા બેસવાનું છે. મેં કીધું વધારે કર્યો શું ખબર છે પપ્પાજી હું આજી રોકાણ તો આજી મન કહે કે એને નો રોકાવાય આજી મારે હારવાર રોકાવાનું એમ. વધારે કરીને આવ્યો છે અઠવાડિયું મેં કીધું હું રોકાણ તારે અઠવાડિયું રોકાવાનું. અમારે મારા દીકરા બેન રોકાવાનું એમ આયા. એ કે છોકરા નો ઓલે કે હું ન રહું ને કાં હું ભાણા ને ફોન કરી દઉં કીધું કેમ કરે એવું નહીં મામા બે દોવાઈ થાય ને હાજે એટલે બીજા ને જો મામી હારા ને એને દોવાનું માથે જ નથી રાખ્યું. પહોંચેલા હા બાએ જો નક્કી કરી નાખ્યું છે રોકાવાનું. ગાબા હમણાં રોક જો આવા જ ન દેતા. વાત હતા હા 15 કાલ હાન તો થાય નઈ દાદા જોઈ દાદા દાંત કાઢે છે. તો હારું હાલો આપડે જવાનું છે અને બા અહીંયા રોકાવાના છે. ફોન કરી દો ભાઈ ફેરવા આવવાનો મૂકી દે ભલે નગર ફેરવા આવી. સારું હાલો કે આપડે હાલ હા જવાનું તો એમ કહેજો તમે તો આવજો ને આટો મારો એટલે રોકાવાય તમારે આવું તો ટાઈમ નથી મળતો એવું થતું. મને થોડોક સુવાસ ચડે નો આવે ને તો મને આવ્યા છૂટજો નહીં મને એવું થાય. સારું હાલો ભાઈ ફોન કરજો બાપુ. ચાલો તે આપડે એ હા ચાલો તે આપણે ધીમે ધીમે ઘર બધવા થઈ જવી અને બા તો રોકાણ ઘણી ટાઈટ કરી. મેં પણ ઘણું કીધું ત્યારે માન માને તો આપડે હે ને બાને તો લીલોડા મુકતા આવ્યા છીએ ને આપડે પૂગી ગયા છીએ હવે ઘરે. અને અહીંયા મા દીકરી બેને એમ તો લારી ની બધી વાડી ખોલ નાખી છે ને એટલે શિવાની બેને રમવાનું ને ખાવાનું ફોન જોવાનું એવું બધું હાલો. મોટા ભાઈ ને ભાભી નિહાન ને એ બધા કઈ બાદ ગયા? અંકિતા બેન તો અહીંયા છે ઈ ઓલા મોટા બાપુ ઘરે ગયા છે અને મોટા ભાઈ ની ગયા છે ખેતર વાડી ગયા છે ના હું ગયા કઈ ને કાકા ઓલા દાંતી આંકવાનું ને એવું બધું કેતા હતા એટલે દાંતી ને એવું જોડાવીને ગયા છે. અને અમે ઘરે હતા ને એટલે અમે બસ શિવાની જાગીએ એટલે એને રાગે કરશું તારે. કેમ પર જવું તમારે? એટલે અમારે હે ને અત્યારે કેવું છે કે બા હે ને રોકાણા હે ને એટલે થોડુંક કામનું ટેન્શન અહીંયા ઘરે હોય ને એની ઉપર આવી ગયું. અંકિતા બેન માટે અને અંકિતાના ભાભી માટે કામનું થોડું ટેન્શન આવી ગયું છે. કોને કયું કામ કરવું એની થોડીક લપ હાલે છે. પણ બા જો
અને એક દી રોકાણ કાટલી માથા કૂટાલે આમ તો અંકિતા પાટ ડિસ્કો હોય તેમ કરશે. હા દોવાનું કામકાજ તો મોટા ભાઈ કરવા નથી આજ. એટલે અમારે નીણ નાખીને ધરેવાની છે, નકર તો ફૂકી રહે ને તો ઊભી નહીં રહે, એટલે દોવા નહીં દે, એટલે એમ નીણ વાટવા જવાનો પ્રયત્ન કરીશ. એટલે એમ કે ને કે હવે ભેંસ દોવા જશે કે નહીં દોવા દે એ તો આપણને હવે સાંજે જ ખબર પડે એવું છે આજે તો કા. હા સમજો ડિસ્કો કરે ભાઈ. આ બાય છે ને આમ તો ઊંધા ઢીસણિયા નાખીને બેસી જશે લોટ બાંધવા. ત્યાં આમ નો ખાવે ને કા બાજોટ જોઈએ એવું હોય એટલે હું આમ લોટ બાંધી ને તો હારી નહીં દેવાની, હારો લોટ કૂણો પડી જાય, કહળાય લોટ હારો એમ કે ને. કહળાય હારો ને એટલે લોટ હારો બંધ થાય એમ, એટલે એમ તો લોટ બાંધવામાં કેટલું બધું બળ કરવું પડતું હોય છે ને. ના 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 ગયો હવે. બંધાઈ ગયો. જેમ હારો કૂણો લોટ બંધાય ને એમ રોટલી પણ હારી થાય, એટલા માટે થોડો ખારો લોટ બાંધવો પડે. અને આપણે બા તો મામાના ઘરે રોકાઈ ગયા છે, પણ ત્યાં દોવાનું દગ થાય. મોટા ભાઈ ખેતર ગયા છે, આવશે ત્યારે દોવા દે કે કેમ, ઘણી વાર તો દોઈ લેશે, પણ હવે આ વખતે કેમ થાય બહુ આપણને ખબર નથી. મોટા ભાઈ આવશે ને ત્યારે દોશે, અને હું હવે વાળું પાણીનું તૈયાર કરી નાખું, એટલે રોટલી ને એવું બધું બનાવી નાખું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા.